હાલો. હેલો, હા, કોણ બોલો? તમે કોને ફોન કર્યો? તમારો મિસ કોલ આવ્યો તો મારા ક્યારે મિસ કોલ આવ્યો હતો? 2 દાડા પહેલા. ક્યારે? 2 દાડા પહેલા. 2 દિવસ પહેલા એમ? હા, કોણ બોલો છો તમે? અલ્પેશ પટેલ બોલું. અલ્પેશ પટેલ? હા, ક્યાંથી? મહેસાણાથી બોલો. હે બોલો, આપણે અંકિતભાઈ વાઘેલા જે ઓલા ભાવનગર વાળા હારે તમે વિડીયો એક વાયરલ કર્યો તે ભાઈ બોલો છો ને? હા, ઓલી અનુસૂચિત જાતિ વિશે ઓલા જે અપશબ્દ બોલ્યા હતા તમે, ઓલું વાલ્મીકી સમાજ વિશે, એ ભાઈ બોલો છો ને? અભદ્ર વાણીનો વિલાસ કર્યો તે જ. કઈ વાલકી મેં કના અપશબ્દ બોલ્યો પણ હું? અરે વાલ્મીકી સમાજ વિશે તમે અભદ્ર ટિપ્પણી નથી કરી, કહું છું. વિડીયો તમારો વાયરલ થયો તો એ જ ભાઈ પણ બોલો છો ને? એ મનસુખ જોડે મારી વાત હતી. અરે મનસુખની વાત નથી, અંકિત વાઘેલા જે ભાવનગર ના રહ્યા ને, છે અંકિતભાઈ. અંકિત વાઘેલા જે છે ને, અંકિત વાઘેલા ભાવનગર ના, હા, એનો ને તમારો એક વિડીયો વાયરલ થયો હતો. જે અચ્છા, કોન્ફરન્સમાં લેવા મને ભાઈ નહીં કોન્ફરન્સ મારી વાત સાંભળો. કેવાય એ અપશબ્દ ન બોલાય, કોઈ સમાજની લાગણી એમ નહીં, મને કોન્ફરન્સમાં લેવા હું એમને અપશબ્દ બોલ્યો તો એ મારે વાત જ નથી ભાઈ. અંકિત કોણ વગના અંકિત? હે હા, શું કયો છો? અંકિત કોણ હે? અંકિતભાઈ વાઘેલા સામાજિક કાર્યકર છે, એનો તમારો એક વિડીયો વાયરલ થયો હતો. એમાં જે વાલ્મીકી સમાજ એ મારા ને પેલા વસંત વિડીયો વાયરલ થયો ને. ઓળખતો હું આજે તમારો અંકિતભાઈ રહ્યા ને, આપણે વાત કરી ને અંકિતભાઈ તમે, મારે કોઈ વાત જ નથી ભાઈ, કોઈ નાંગા બીજા તમારો વિડીયો વાયરલ થયો છે. હું તમારામાં વોટ્સઅપમાં તમને વિડીયો નાખું. હા, એ તમારી ક્લિપ વાયરલ થઈ છે. આમાં જે વાલ્મીકી સમાજની જે લાગણી દુભાય ને, એવો તમે અપશબ્દ બોલ્યા છો એમાં. એ તમારો વિડીયો વાયરલ થયો હતો. હા, તો મને મોકલો, તમે મને વિડીયો મોકલો ભાઈ. હું એટલે આ દેશમાં કાયદો કાનૂન બધે એ નહીં, એ અંકિત ને હું લઉં પેલા. મારા વસંત જોડે વાત થઈ હતી મારે. મારી વાત સાંભળો અલ્કેશભાઈ, હા, આ કોઈની ગેરબંધારણીય શબ્દ ન બોલાય, કોઈ સમાજની લાગણી દુભાય એવા તમે અપશબ્દ સમાજ નહીં એટલે અમારી માને ગાળ દે એટલે અમારે વાપરી લેવાનું તમારું. અરે ભાઈ, તમે તમારી માં વિશે ભલે ને બોલો, એની ક્યાં વાત છે? એ તો વ્યક્તિગત થઈ એ નહીં, એ વ્યક્તિગત તમારું, તમારા સમાજ નું ને અમારે વ્યક્તિગત થઈ ગયું. હા, વ્યક્તિગત તમારું થયું ને આ સમાજ ઉપર આવ્યું. એમ નહીં, તમારું સમાજ નું એમ નહીં. સમાજની મારી વાત સાંભળો સાહેબ, બોલાય ભાઈ. મારી વાત સાંભળો. તમારું સમાજ નું અને અમારું વ્યક્તિગત થઈ ગયું. દેવા દો હાઈકોર્ટ ની અંદર, તમને ખબર છે પેલા કાયદાનો ડર નથી. અરે મારા ભાઈ, મારી વાત સાંભળો તમે. હું તમને શું કહેવા માંગુ? વાણીનો વિલાસ કરો છો એવું ધ્યાન રાખવું પડે ભાઈ. તમે મારી વાત સાંભળો તમે. કાયદો કાનૂન લાગુ છે, બરોબર? હલો, મારી વાત સાંભળો. ગુંડાગર્દી નો દેશ નથી ભાઈ, સંવિધાન થી દેશ હાલે છે. તમે એ નહીં, સંવિધાન એલા શબ્દ બોલો છો, સંવિધાન તમારે એકલાનું સંવિધાન અને ધ્યાન રાખી બોલો તમે, એવું એમ કહો. એમ નહીં, તમારે એકલાનું સંવિધાન. વ્યક્તિગત તમારો જે કઈ પ્રશ્ન ન હોય એ વ્યક્તિગત તમે ઉકેલ કરો એનો. એમ નહીં, પણ તમારું લે ફોન મને કરવો જોઈએ ને. અરે કોઈ સમાજની લાગણી તો ભાઈ તો ફોન કરવો પડે. હું પણ અમારે પટેલ સમાજ ના ઉપરી આવું કરવાનું અમારે. એટલે હું તમારા પટેલ સમાજ નું? હા, હા, બહુચરાજી અમારી માતા કુળદેવી અમારી. અત્યારે વાત કોની છે? આ માતાજી ની વાત છે. માતાજી ની વાત નથી, અત્યારે પિતાજી ની વાત છે. કની પિતાજી ની? ઓલા પિતાજી ને તમે ફોન કર્યો તો અંકિત વાઘેલા ને? છે પિતાજી? પિતાજી ને ફોન કર્યો તો અંકિત વાઘેલા? ભાઈ મેં કોઈને ફોન નહીં કર્યો ભાઈ. મારા વસંત ચાવડા જોડે વાત થઈ ખાલી. ભાઈ ખોટું બોલે, વિડીયો વાયરલ થયો છે. હાલો લાવો, મને વિડીયો મોકલો. હા, વિડીયો વાયરલ થયો છે. અને મારા વસંત ચાવડા જોડે વાત થઈ ખાલી. વસંત ચાવડા ની વાત નથી. વસંત ચાવડા કોણ છે? એ તમને ખબર છે ભાઈ. હું નથી ઓળખતો. તમે જે આ જે વાલ્મીકી સમાજ વિશે તમે અભદ્ર ટિપ્પણી કરી હતી ને, એની વાત છે. કોઈ સમાજ વાલ્કી એમ નહીં, આ વાલ્કી સમા આવે. હા, વાલ્મીકી સમાજ સમા આવે પણ તમે અભદ્ર ટિપ્પણી કરી છે, તમને નથી ખબર? એમ નહીં, પણ સમા આવે પણ હે, એ તો પૈસા હોય તો પ્લેન માં આવે ને ખાલી ના હોય તો અલ્યા. પણ એમ નહીં કેતો તમે કઈ સમાજમાં આવો એમ કહું. હે, કઈ સમાજમાં આવો તમે? વાલ્મીકી સમાજ માંથી. હું કઈ એટલે પણ કઈ સમાજ પણ એમ કે પરમાર હે સમા આવો તમે? અરે ઉશી નાત આવે. હા, ઉશી જ્ઞાતિ આવે. એમ નહીં કેતો પણ તમે કયા સમાજ? અને તમારો વિડીયો મેં જો મારા વસંત ચાવડા જોડે ઝઘડો હતો ને, મનસુખ વસંત ચાવડા ની વાત નથી. તમે ઓલા દલિત સમાજ વિશે બોલ્યા હતા, ઈ હોતર ઈ તમે દલિત સમાજ વિશે બોલ્યા હતા અને વાલ્મીકી સમાજ વિશે બોલ્યા હતા. એટલે થોડુંક ધ્યાન રાખો. વાલ્મીકી હું નહીં બોલ્યો ભાઈ. મારા વસંત ચાવડા જોડે અને પેલા હું નામ મારું મનસુખ રાઠોડ, ઈ હું કોઈને નથી ઓળખતો. હું એમ કઉ છું, કોઈ સમાજ ને તમે દારૂ પીને કોઈને લાગણી દુભાઈ એવું ન બોલતા ને, કે જેલમાં ડાલ ખાવા જવું છો. અલ્યા ભાઈ એવું નહીં, પણ મારા મન તો જેલમાં લઈ જાય તો મને કોઈ ફરક નહીં પડે. વસ્તુ હું તમને કહી દઉં, મેં તમારી વાત વિશે કશું બોલ્યો જ નહીં. પણ તમારા વાલ્મીકી જેલની કે કોર્ટની હાઈકોર્ટની કોઈની વિકટ નથી ને તમને? જજ ની મારી વાત, મારા વાલ્મીકી
વિશે કોઈ મારી વાત જ નથી થઈ કોઈ બાપા જાતની. બોલ્યા છો આ તો તમે પી ગયા છો એટલે તમને ખબર ન હોય એમ છે. તો તમે મને વિડીયો મોકલો હાલો હું હાલ વાપરી લઉં હાલો હાલો મોકલો હાલો. આમાં નંબર પર મોકલો હાલો હાલ વોટ્સઅપ માં મોકલો મને હા. હા હું